બદનામ કરવા માટે આક્ષેપ કરી રહી છે તે પ્રકારે નિવેદન આપ્યું। અમને ન્યાયતંત્ર પર ભરોસો છે, તપાસમાં પૂરતો સહકાર આપીશું। રાજીનામા અંગે મંત્રી બચુભાઈ ખાબડે કહ્યું કે એ મારો વિષય નથી। તો મનરેગા કૌભાંડમાં તેમના પુત્રોના નામ સામે આવ્યા છે, તેમની ધરપકડ કરાઈ છે અને હવે બચુ ખાબડે કોંગ્રેસ પર ઠીકરું ફોડ્યું। દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે, તે વાત કોંગ્રેસ કરી રહી છે। છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે। અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ, જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે, મારા દીકરાઓ પણ 2018 થી કામ કરે છે, એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે, બીજું અહીંયા કોઈ કામ કરતા નથી। અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ, એ અમે વેપારી છીએ, અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે। એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે। સરકારને વહીવટી તંત્ર પર મને પૂરો ભરોસો છે। જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારવા તૈયાર રહીશું। આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે। મારા પર હાઈકોર્ટમાં 2 વાર પીએલએ દાખલ કરી છે, એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે। હું 25 વર્ષથી રાજકારણમાં છું, ક્યારે મારા પર કોઈ આક્ષેપ થયો નથી। 3 વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહ્યું છું, 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી। મારી તમામ યોજના ઓનલાઈન, બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે। બચુ ખાબડના આરોપ પર કોંગ્રેસે પલટવાર કર્યો। કોંગ્રેસના આક્ષેપ પર ફરિયાદ નથી થઈ, સેટિંગ કરી પોતાના પુત્રની એજન્સીઓ ચલાવી, મંત્રીનો 100 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર છે। કોંગ્રેસ ગરીબ જનતા માટે લડે છે। કોંગ્રેસના આક્ષેપ પર નામદાર કોર્ટે એમના પુત્રને પર 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। શું પોલીસ કોંગ્રેસના આક્ષેપોથી એફઆઈઆર કરી છે? શું ડીઆરડી ના નિયામકે કોંગ્રેસના આક્ષેપથી ફરિયાદ કરી છે અને અધિકારીઓને દબાવીને પોતાના પુત્રોની એજન્સીઓ ચલાવી અને આટલું મોટું કૌભાંડ કર્યું? માનનીય મંત્રીશ્રીને હું કહેવા માંગુ છું, માત્ર 71 કરોડ નહીં, પણ તમે આ દાહોદ જિલ્લાની આ ધાનપુર વિધાનસભામાં તમારો 100 કરોડથી ઉપરનો ભ્રષ્ટાચાર છે। દાહોદમાં 71 કરોડનું મનરેગા કૌભાંડ, કિરણ ખાબડના 4 દિવસના રિમાન્ડ મંજૂર। ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવા 4 દિવસના રિમાન્ડ પર, એપીઓ દિલીપ ચૌહાણ પણ 10 દિવસના રિમાન્ડ પર છે। રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે, કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બની શકે કે રિમાન્ડ બાદ પોલીસને હજુ વધુ કડીઓ મળે અને અન્ય લોકો સુધી પણ પોલીસ પહોંચી શકે। નર્મદા જિલ્લા સેશન્સ કોર્ટે ખોટા દસ્તાવેજ કેસના આરોપીઓના આગોતરા જામીન નામંજૂર કર્યા। આરોપી દર્પણ પટેલ અને અનિલ રોહિતે આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે પૈકી દર્પણ પટેલની અરજી નામંજૂર કરવામાં આવી છે। પોલીસની પૂછપરછના કારણે જામીન અરજી નામંજૂર કરવામાં આવી, જ્યારે અનિલ રોહિતની અરજી પરત ખેંચવામાં આવી છે। આરોપીના વકીલ અને સરકારી વકીલની દલીલના આધારે આગોતરા જામીન અરજી નામંજૂર કરાઈ છે। જોકે આ કેસમાં 7 વર્ષની સજાની જોગવાઈ છે, જેથી પોલીસ પણ જામીન આપી શકે છે। મુખ્ય આરોપી જે કહી શકાય દર્પણ પટેલ કરીને છે, તેમને આગોતરા અરજી મૂકેલી હતી અને તેમાં ખોટા જે દાખલાઓ બનાવવામાં આવેલા છે, જેમાં બદામ ગ્રામ પંચાયતના સહી સિક્કા ખોટા રીતે કરવામાં આવેલા છે, જે દસ્તાવેજી પુરાવાના આધારે નામદાર કોર્ટે પોલીસને વધુ તપાસની જરૂરિયાત છે એમની હાજરીમાં, એટલે રદ કરવામાં આવી છે। સાયબર ટેરરિઝમ મામલે મોટો ખુલાસો, સરકારી વેબસાઇટ હતી ટાર્ગેટ, અનેક વેબસાઇટ પર અટેક કરવાનો ઈરાદો હતો। ઓપરેશન સિંદૂર બાદ એક્ટિવ થયા હતા અને આરોપી જીસમ અંસારીની આ કેસમાં ધરપકડ કરાઈ છે। તો કઈ રીતે પાકિસ્તાનના લોકો માટે કામ કરતા લોકો અહીં પકડાઈ રહ્યા છે, એ ઓપરેશન સિંદૂર બાદથી જ પોલીસ એક્ટિવ મોડ પર આવીને તેમને શોધી રહી છે। સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, આ પહેલા પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈ સાથે સંકળાયેલા લોકોનો પણ પર્દાફાશ થયો હતો અને હવે સરકારી વેબસાઇટ ટાર્ગેટ પર હતી, શું વિગત? જીસમ અંસારી નામનો જે વ્યક્તિ ગુજરાત એટીએસની ધરપકડ કરી લીધી છે। આરોપી જે છે તે સરકારી વેબસાઇટ છે તેના ટાર્ગેટ ઉપર હતું અને તેને
ઓપ્શન સિંદુરવાદ એક્ટિવ થયો હોય એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે. જો કે તેને કયા જે સરકારી વેબસાઇટને ટાર્ગેટ કર્યા છે અને તેની સાથે બીજા કોણ કોણ સામેલ છે, કારણ કે અન્ય લોકો પણ આની સાથે જોડાયેલા હોવાની વાત સામે આવી રહી છે, જેને લઈને વધુ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સાયબર ટેરરિઝમ જે છે તે ખૂબ જ ચિંતા વિષયક છે, કારણ કે જે રીતે ભવિષ્યમાં પણ અને પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સાયબર અટેક એક ખૂબ જ મોટો પડકાર પણ છે. તો હવે આ સાયબર ટેરરિઝમને લઈને જે એટીએસ એક મોટી સફળતા લાગી છે, ત્યારે જીશાન સાથે કોણ કોણ સામેલ છે અને તેની સાથે કોણ સાથે જોડાયેલું છે તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. દીપા, આભાર નવીન, જાણકારી આપવા માટે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ધોળે દિવસે લાખોની લૂંટને અંજામ અપાયો. સચિન વિસ્તારમાં લૂંટની ઘટના બની. ગ્રામીણ બેંકમાંથી 4.75 લાખની લૂંટને અંજામ અપાયો. ફિલ્મી ઢબે લૂંટ કરી લૂંટારુઓ ફરાર થયા. સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ. લૂંટારુઓના માથે ટોપી અને પાછળ બેગ લટકાવેલી જોવા મળી. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા. આ લૂંટારુઓએ ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપ્યો. ગ્રામીણ બેંકમાં તેઓ પહોંચ્યા અને 3.75 લાખની ઉઠાંતરી કરી. ધોળા દિવસે કઈ રીતે લૂંટારુઓ બેફામ બન્યા છે સુરતમાં, આ સીસીટીવી ફૂટેજ તેનો પુરાવો આપે છે. બેંકમાં પહોંચ્યા અને ત્યારબાદ મોટી રકમ લઈને અને છૂમંતર થઈ ગયા. 4.75 લાખની લૂંટને અંજામ આપવામાં આવ્યો. ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઈસમ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે અને એક રૂમમાં પૂરી 4,75,000 રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે. આમ આદમી પાર્ટીએ જીપીએસસીની વધુ એક પરીક્ષાના ઇન્ટરવ્યુને લઈ સવાલ ઉઠાવ્યા. ક્લાસ 2ની ISHO ભરતી ઇન્ટરવ્યુને લઈ સવાલ ઉઠાવ્યા. ગુજરાતના આપ નેતા પ્રવીણ રામે જીપીએસસીની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉભા કર્યા છે. ISHOના તજજ્ઞો પણ અલગ અલગ કોચિંગ સેન્ટરમાં ગયા હોવાનો આરોપ મૂક્યો. ફૂડ એન્ડ ડ્રગના ઇન્ટરવ્યુ રદ થયા તો ISHOના કેમ નહીં? ઇન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ જીપીએસસી શા માટે પેનલના નામ સાર્વજનિક નથી કરતું? ઇન્ટરવ્યુ માટેની પેનલના નામની ખરાઈ જીપીએસસીના અધ્યક્ષે કરવાની હોય છે. દિનેશ દાસા અને હસમુખ પટેલના કાર્યકાળ દરમિયાન ન્યૂનતમ અને મહત્તમ માર્ક્સનો ગેપ વધ્યો હોવાનો પણ આરોપ મૂક્યો. જે ઇન્ટરવ્યુ પેનલમાં જે કોઈ અધિકારી બેસવાના છે એ તજજ્ઞ